નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે હિના જાની. ગુજરાત 20 ન્યૂઝ સાથે આજે આપણે જોઈશું મહત્વના સમાચાર. લીંબડી તાલુકાના શિયાણી ગામના 4 મહિલાઓ અકસ્માતમાં મોત થતા શિયાણી ગામે એક સાથે 4 મહિલાઓની અંતિમ યાત્રા નીકળતા ગામમાં શોકનું વાતાવરણ. લીંબડી તાલુકાના શિયાણી ગામનો રેથડિયા કોળી પટેલ સમાજનો પરિવાર શિયાણી ગામેથી પિકઅપ વાન લઈ પિતૃતર્પણ વિધિ કરવા સોમનાથ તરફ રવાના થયો હતો. જે પરિવારને ચોટીલા આપા ગીગાના ઓટલા પાસે રોંગ સાઈડમાંથી આવેલા ટ્રકે સામે આવી ટક્કર મારી અડફેટે લેતા પિકઅપ વાનના ફૂરચા ઉડી ગયા હતા. આ દુર્ઘટનામાં રેથડિયા પરિવારના એક જ પરિવારના સગા દેરાણી જેઠાણી 4 મહિલાઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે 16 જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ચોટીલા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ 4 દેરાણી જેઠાણીના મૃતદેહો શિયાણી ગામે આવી પહોંચતા રેથડિયા પરિવારના આક્રંદ અને રુદનથી વાતાવરણ શોકમગ્ન અને ગમગીન બન્યું હતું. એક સાથે 4 મૃતદેહો લઈ અર્થીઓ ઉપડતા ગામ હિબકે ચડ્યું હતું. શિયાણી ગામે સજ્જડ બંધ પાડ્યો હતો. આ પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ સોયા, જિલ્લા પંચાયત સદસ્ય લાલજીભાઈ કમેજડિયા, તાલુકા પંચાયત સદસ્ય ખેંગારસિંહ ડોડિયા, સરપંચ દર્શનભાઈ ભરવાડ વગેરે સહિત ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ બોરાણા ખેંગારસિંહ ભીખુભા, તાલુકા પંચાયત લીંબડી સદસ્ય. અમારા ગામના રેથળિયા કુટુંબના એક જ ઘરના બધા લોકો પિતૃતર્પણ કરવા જઈ રહ્યા હતા. ત્યારે તેમને આપા ગીગાના ઓટલા પાસે એક ટ્રકવાળાએ રોંગ સાઈડમાં જઈ અને પૂર ઝડપે આવી અને ગાડીને અથડાતા 4 મહિલાઓનું મૃત્યુ પામેલ છે. અમારા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આપણી આસપાસ બનતી ઘટનાઓના સમાચારો જોવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.